હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ છે અંકિતા લાઈફ વ્લોગમાં. તો આઈ હોપ કે તમે ખૂબ મજામાં હશો. તો આ જુઓ, અમે આગલા દિવસે ગામથી ફરી પાછા શહેરમાં આવી ગયા છીએ. અમારું આવવા જવાનું અહીંયા થતું જ રહે છે. જ્યારે પણ રજા હોય ત્યારે અમે નીકળી જ જઈએ છીએ. અને એમ પણ હવે તો ગામ જવાનું અત્યારે તો ખૂબ ગમે છે, કેમ કે હવે બધું એકદમ ખુલ્લું થઈ ગયું છે ત્યાં ગામનું વાતાવરણ. તો અમે અત્યારે ખૂબ એક્સાઇટેડ જેવા છીએ ગામ જવા માટે, જ્યારે પણ રજા હોય ત્યારે, કેમ કે અમારું પોતાનું જેવું થઈ ગયું છે. તો અમને ખૂબ ગમે છે હવે આગળ વધવાનું, કેમ કે અત્યાર સુધી અમે બધા જ અમારા વડીલોના હાથની નીચે જ હતા, જે હવે અમે છૂટા પડ્યા છીએ અને અમારું પોતાની રીતના અમે હવે કરી શકીએ છીએ. કરવા માટે અમે બધા ફ્રી છીએ. મતલબ કે અમારો ખર્ચો, અમારું જે પણ હોય તે, મતલબ તમે આઈ હોપ તમે સમજી શકો છો. તો તે રીતે હવે અમે છૂટા પડ્યા છીએ. તો અમને ખૂબ ગમે છે હવે ગામ આવવા જવાનું. તો જ્યાં ક્યારે જવાનું હોય તે અમે રજા તો જાણે હોદ્યા જ કરીએ છીએ અમે. તો આ જુઓ, સવારે શિવાનીએ રજા પાડી છે આજે તો, અને આયુષ ચાલ્યો ગયો છે કોલેજ. તો ઘરની સાફ સફાઈ કરવા માટે લાગી ગઈ છું. એક દિવસની આંતરે જ ઘણું બધું અહીંયા આમથી તેમ વેરવિખેર જેવું થઈ જાય છે. તો પછી પહેલાં બેડ સાફ કરી લીધી છે, ચાદર વગેરે બધું ખંખેરી લીધું છે, અને સિલાઈ મશીન પણ મેં અહીંયા જ મૂક્યું છે. તો એનું જે પણ સામાન છે તે એમ તેમ બધું વિખરાયેલું હતું, તો તેને સરખી રીતના મૂકી દઉં, કેમ કે ઘરમાંના કપડાં હોય તો તે પણ થોડા ઘણા તો બધા સીવવાના નીકળે જ છે, સિલાઈ કરવાના. તો તે મેં કર્યા જ કરું છું અહીંયા પણ, કે જેથી કરીને ભૂલી નહીં જવાય. નહીં તો પછી એમને એમ બંધ રહે તો સંચો પણ પછી બંધ થઈ જાય અને બધો કાટ જેવો લાગી જાય. તો આ વ્હાઈટ કલરનું પ્લાસ્ટિકનું છે. તો બીજો સંચો છે તે ગામ જ છે, તો તે પણ હું લઈ આવવાની છું હવે થોડાક સમય પછી. તો આ જુઓ, બધા ચોપડાઓ આમથી તેમ છે. શિવાનીનું જ આ બધું કારસ્તાન હોય છે. તો જે પણ બહારનું સામાન હતું તે મેં આવી રીતના એની સાથે મૂકી દીધું છે, અને બાકીનું જે પણ એને પ્રોજેક્ટ બનાવવું હોય, કંઈ પણ બનાવવું હોય, તો તેના માટે મેં અલગ જ ટબમાં મૂકું છું બધું જ. તો તે રીતના અહીંયા બધું ગોઠવી દઉં છું. અત્યારે ચાય નાસ્તો સવારમાં કરી લીધું છે. પૌવા બનાવેલા હતા આજે, તો તે ખાઈ લીધા છે સવારમાં જ. તો આજે તો મારે બધું સાફ કરતા જઈને તો રસોઈવાળું કામ શિવાનીને આપી દીધું છે. તો તે મેં જેમ બતાવું છું તેમ તે કર્યા કરે છે, અને આજે તો હું સફાઈમાં જ લાગવાની છું એમ પણ. તો આ જુઓ, આ જે પણ છે ફ્રેમ, તે આગળ ફોટાની હતી, તો જે મેં કાઢી લીધા છે ફોટા, તો એને ઉપયોગમાં આવશે તો મેં મૂકી દીધું છે સાઈડ પર. તો બારી પણ ઘણા સમયથી સાફ કરવાની એમ જ હતી. અહીંયા પણ રોડ એક જ દિવસમાં આવી જાય છે બારીમાંથી, તો એને પણ આવી રીતના સૂકા કટકાથી સાફ કરી લઉં, અને જે પણ સામાન અહીંયા મૂક્યો હોય અમુક પ્રકારનું તે ફરી પાછો અહીંયા જ મેં ગોઠવી દઈશ. આ બધો શિવાનીનો પ્રોજેક્ટ છે, જે ફરી પાછો તમને હું બતાવું છું. આ પેપરનું બનાવેલું છે, કલર પેઇન્ટિંગ છે, અને થોડા કાચ લગાવ્યા છે, અને આ પણ કાગળનું જ છે એનું બધું બનાવેલું, અને વ્હાઈટ કલરની દોરીઓ ટીંગાળી છે. એવું કરીને એણે આ મસ્ત બધું બનાવી દીધું છે. તોરણો આ જુઓ, ખૂબ સરસ લાગે છે. તો હવે હું ઉપરથી વાળી લાવું છું. ઉપરનું ઝાડું લગાવી દીધું છે, પીછી સફાઈ થઈ ગઈ છે ઉપરની. તો હવે અહીંયા થોડા જે પણ જાડા દેખાય તે પાડતી પણ જાઉં, કેમ કે અઠવાડિયામાં 2 અઠવાડિયામાં તો ફરી પાછા જાડા અહીંયા થઈ જ જાય છે, આછા જેવા. તો પગથિયા સૌથી પહેલાં સફાઈ કરી લઉં, એટલે પછી નીચેનું વાળતા મને સમજ પડી કેવી રીતના વાળવાનું છે. તો અહીંયા પગથિયા પર પણ મેં ઘણો બધો સામાન મૂકેલો હતો, જે પોતાની રીતના મેં વ્યવસ્થિત ગોઠવી દીધો છે. અને આ જુઓ, બેગ હજી એમ જ છે. તો જે જાડા ઉપર છે તે તો હું હાથમાં લઈ લઉં છું પીછીથી. તો સાદડીને બધું ખંખેરીને બરાબર અહીંયા પીછી લગાવી દઉં. કચરો જે હોય તે અહીંયાથી જ ભરી લઈશ, એટલે મારે વધારે પડતું આગળ નહીં લઈ જવું પડે. તો જેમ જાડા મને દેખાય તેમ હું પાડતી જ જાઉં છું જાડાને. અને આ જુઓ, હવે બધી સફાઈ મારી થઈ રહી છે અહીંયા. અને જે પણ બાકીનો જે કચરો હતો બચેલો, તો તેને મેં અહીંયાથી જ
ભરી લઉં અને પછી કચરાવાળો આવશે તો બહાર આપી દઈશ. તો આ જુઓ, હવે હું કિચનની સફાઈ કરવાની છું. આજે તો ઘણા સમય પછીથી સફાઈ થઈ રહી છે મારી. તો હું ગામથી જે પણ શાકભાજી વગેરે લઈ આવી હતી તો તેને સરખી રીતના અહીંયા ગોઠવી દઈશ. અને પછી બહાર જોઈએ તો હમણાં ગોઠવીશ તો પછી ફરી પાછી મારે ગોઠવવું પડશે. એના કરતાં હું એને ત્યાં બહાર પગથિયા પર જ મૂકી દઉં છું, ફર્સ્ટવાળા રૂમમાં. અહીંયાથી બધું જ કાઢી નહીં, કેમ કે મારે પોતું મારવાનું છે અને કરસટાથી ધોવું પડે એવું છે. અહીંયા તો જે પણ હોય તે સામાન બધો બહાર કાઢી લઉં છું. અહીંયાથી મેં ટામેટાં છે ને તેવું બધું જ, તો એને સરખી રીતના ઉપર મૂકી દઉં જેથી બગડે નહીં અને પાણીમાં પીલાઈ પણ નહીં જાય. તો અહીંયા આદું અને લીલી હળદર હું લાવી હતી, લસણ પણ, તો બહાર થોડો તડકો જેવો પડે છે તો ત્યાં બહાર મૂકી દઉં. થોડી વાર માટે પવન આવ્યા કરશે તો સુકાઈ જશે. હજુ થોડી ભીની છે એટલે આદું અને લીલી હળદર. તો આજુ અથાણું પણ હું લઈ આવી હતી. થોડું તો તેલ નીચે ગળી ગયું છે. પ્લાસ્ટિકની કોથળીમાં બરાબર પેક હતું તો બહાર તો નથી ગળ્યું, પણ પ્લાસ્ટિક થોડું ખડાઈ ગયું છે. તેને પેપરથી સારી રીતના સાફ કરીને પછી સરખી જગ્યા પર હું એને મૂકી દઈશ. અને બાકીની જે પણ કોથળીઓ છે સારી, તો તેને હું સારી જગ્યા પર મૂકું છું, કેમ કે ફરી પાછું મારે લઈ જવા માટે કામ આવશે. અને અમુક કોથળીઓ જે રફલી જેવી હોય તો તેને પણ સાઈડ પર મૂકું છું, એટલે મારે કચરો તેમાં ભરવાનો થોડી સરળતા રહે. ડાયરેક્ટલી ડોલમાં નહીં નાખી દેવાય. અને કોથળી પછી બાંધીને કચરામાં આપી દઈશ. તો સૂપડું ને એવું તેવું બધું સરખી રીતના મૂકી દીધું છે. અને આ બાજુનો ભાગ સારી રીતના વાળી લઉં અને ડબ્બાઓ આ જે પણ લોટના છે તેને અહીંયા હું મૂકી દઈશ. અને ફરી પાછા ડબ્બાને મારે ફર્સ્ટવાળા રૂમમાં પણ લઈ જ જવા પડશે, કેમ કે પોતું મારવાની છું. તો જો કિચનની આ બાજુથી સફાઈ કરી લઉં. તો ફર્સ્ટવાળા રૂમમાં તો પીછી લગાવી દીધી છે, તો કિચનમાં પણ હું પીછી લગાવી દઉં અને પીછી લગાવીને પછી પોતું મારું તો સારું રહેશે. તો આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું જરૂરથી ના ભૂલશો. તો હવે ગેસ ચૂલા પાસે સફાઈ કરી લઉં. અહીંયા પણ ક્લિનિંગ કરવું જરૂરી છે. અહીંયા તો કરવું જ પડે, બીજું બધું ના થાય તો કંઈ નહીં, પણ તો ગેસ ચૂલાની તો સફાઈ કરવી જ પડે. તો સાથે સફાઈ કરવા લાગી જ છું. તો પછી બારીની પણ સફાઈ કરી લઉં. થોડા આછા જાડા છે તે એને આવી રીતના પીછીથી કાઢી લઉં. અને વાસણો તો બહાર મૂકી દીધા છે. જે પણ પૌવા બનાવ્યા હતા તો તે લોહી પણ નીચે મૂક્યું છે. અને હું આ માટલું ઉચકવાનું ભૂલી ગઈ છું, પણ એટલું બધું પણ ધૂળ નથી. તો એને એવી રીતના પીછીથી લઈ લઉં. આ જુઓ, જે પણ સામાન હતો ગેસ ચૂલા પર તો તેને મૂકી દીધો છે. અને મને લાગે છે ત્યાં સુધી આ માટલું પણ હું સાઈડ પર મૂકી જ દઉં તો સારું. તો તેને હું લઈ ગઈ છું સાઈડ પર. તો આ જુઓ, જે કચરો છે તો તે સૌથી પહેલાં તો તેને મેં ઉચકી લીધો હતો બહાર. અને અહીંયા વિમ જેલથી હવે બરાબર ઘસી લઈશ બધું જ. અને એવી રીતના કરીને 2-3 વાર કરીને પછી આ સફાઈ થશે. અને સાથે સ્ટાઇલ પણ ઘસી જ લીધી છે ભીના કટકાથી. જો આજે તો હું જેવું સફાઈ કરવા લાગી છું તો પછી બધી જ સફાઈ કરી જ લઉં. જો અહીંયા બધું તેલ મૂક્યું છે ને બીજું જે પણ હોય તે બધી જ સફાઈ કરી જ લેવાની છું. અને આ દિવાલ પર પણ છીટા ઉડે છે તો પછી અહીંયા પણ સફાઈ કરવી તો બને જ છે. તો આ સ્ટાઇલ પણ સારી રીતના સાફ કરી લઉં. જો અહીંયા મને ઘસતા ખૂબ જ વાર લાગી હતી. જે રીતની સ્પીડ વધારી છે એ રીતની સ્પીડ તો બિલકુલ જ નથી. ખૂબ જ ધીરેથી અહીંયા મારે લાગવું પડ્યું હતું સફાઈ કરવા માટે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. અને આ અધૂરો વિડીયો છે. ફરી પાછા મળીશું આ જ વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.